થાકી ગયા. ત્યારથી ગુરુદેવ સ્વર્ગસ્થ ગુરુદેવ ભુવન ભાનુસુમાર સાહેબ થી માંડીને સ્વર્ગસ્થ ગચ્છાધિપતિ જયગુરુશ્રીમાર સાહેબ, વર્તમાન કાળના રાજેન્દ્રશ્રીમાર સાહેબ, ગચ્છાધિપતિ રાજેન્દ્રશ્રીમાર સાહેબ, ઉપકારી એવા રત્નસુંદરમાર સાહેબ, એવા બધાના નિશ્રામાં મોટો થયો. તમને લાગે છે કે મેં ઉપવાસ કર્યા. આ ઉપવાસના અંદર ઘણા બધા ફેક્ટરો કામ કરે છે. સ્વર્ગસ્થ ગુરુદેવ ગુરુ મહારાજની નાનપણમાં એમના જીવનનું આલંબન, એમના જીવન આટલા મોટા વિદ્વાન ભણેલા છતાં પણ નાની નાની બાબતો એમના જીવનની ચોકસાઈ જોઈને પણ ઘણી પ્રેરણાઓ મળી. થોડી કડકાઈના હિસાબે પણ અનુશાસનમાં જીવતા શીખવાડ્યા. તે વખતે રત્નસુંદરજી વાચનાઓ પણ ઘણી બધી કામ કરી. એ પછી કાળાંતરે અંતરે સમુદાયના ઘણા બધા ગુરુ ભગવંતોના જે તપ જપ સ્વાધ્યાયોમાં કટ્ટરતા જોઈ એનાથી પણ મન મજબૂત થયું. એવા ઘણા બધા ફેક્ટરો કામ કરતા હોય છે. અને જ્યારે આગા પાછા ત્યાં આવો ત્યારે વડીલોની પ્રેરણા, દાખલા તરીકે હું હોળી નહોતો કરતો. દીક્ષાના બીજા વર્ષે ઉપાધ્યાય વિજયમાં વિમલસેમાં સાહેબ મને હોળીની પ્રેરણા કરી, 9-25ની પ્રેરણા એમ કરીને બધા મહાપુરુષોના દ્રષ્ટાંતો આપી મને મનમાં મજબૂત કરાયો. બાળ સ્વભાવ, તે વખતે જે કંઈ પણ નાખેલું હોય ઘણીવાર પકડી જવાય, મનમાં એવું ઘર કરી ગયું. ત્યારથી માની આજ દિવસ સુધી હોળી કરું છું, ઉપવાસ હોય કે કંઈ પણ હોય. તેવી રીતે ઉપકારી ઉપાધ્યાય મહારાજ સાહેબનો હતો. એટલે એવી રીતે ઘણા ગુરુ ભગવંતોનો ઉપકાર છે ત્યારે આ સુધી પહોંચ્યું. જ્યારે જ્યારે ઉપવાસ શરૂ થાય ત્યારે આચાર્ય શ્રી રત્નસુંદરમાર સાહેબનું પ્રેરણાપત્ર, અનુમોદનનો પત્ર આવી જાય. મુક્તિ લક્ષ્મીમાં ક્યાંથી ખબર પડી જાય એમનો નેટો એટલો મજબૂત છે, હજી ઉપવાસ શરૂ ન કર્યો, એકે ઉપવાસમાં એવું બાકી ન હોય કે એમને અનુમોદનનો પત્ર ના આવ્યો હોય. મારે એમને કહેવું પડે કે આપ આટલા બધા વ્યસ્ત છો, શરૂઆતનો દીક્ષા કરી રહ્યા હોય ને તમે અનુમોદના મને કરો તો બરાબર છે, મોટિવેશન કરો છો. હવે તો માથાના વાળે ઉતરી ગયા છે, હવે કાંઈ દીક્ષા પછી આટલો હવે કંઈ જરૂર ન હોય. છતાં પણ એ લોકોનો હંમેશા બધાના પ્રેરણા અનુમોદનો આવે એટલે થોડું ઘણું મન કદાચ ઢીલું પડ્યું હોય તો પણ આ મન મજબૂત થઈને આગળ વધતો હોય. એટલે એકનો ઉપકાર નથી, નાના મોટા બધાનો ઉપકાર છે, સવર્તીનો ઉપકાર છે. ગણપતિનો જ્યારે હાંડી ફોડે છે ત્યારે બધા ભેગા થઈને પેલાને ઉપર ચડાવે છે. તોડે તો પેલો એકલો જ, પણ બધા એનું સહન કરીને એનો ભાર ઉપર વહન કરે છે ત્યારે હાંડી ફૂટે છે. એને તો કાંઈ સહન નથી કર્યું, તો બધાને ઉપર ચડીને ઉપર ફોડે છે. એમાં બધાનો ઉપકાર હું લઈને ઉપર ચડેલો છું અને દેખાય છે હું મેં હાંડી ફોડી, પણ મેં હાંડી નથી ફોડી, પણ આ બધાનો ઉપકાર નીચે હું દબાયેલો. જે હું મારા વજનથી પહેલાં હાંડી ફોડનારા બધાના ઉપર ચડીને વજન મૂકે છે, એમાં બધાનો ઉપકાર છે, એનાથી પૂછ્યું છું. આ બધાનો ઉપકાર કોઈ પણ જીવનમાં ભૂલી નથી શકવું. સમુદાય, વડીલો અને સવર્તી સાધુઓ અને સાથે સાથે જ્યારે પણ ચતુર્વિધ સંઘ જેનું બધી મહાબુદ્ધિમાર સાહેબે મને તો આટલા મોટા પ્રભાવક ગુરુ ભગવંતો, જ્યારે હું માટુંગામાં વંદન કરવા ગયો ત્યારે મને એમને બહુ મહાબુદ્ધિમાર સાહેબે બહુ પ્રેરણા કરી કે તમે આવો. 180 હું તો સરસ મુંબઈમાં ઘણા બધા પારણા થયા છે, પુના પધારોનું હું તમારું બહુ સરસ રીતે પારણું કરાવડાવી. તો આજે હું એક નાનો સાધુ અને આટલા મોટા પ્રવચન પ્રભાવક એ પણ ઉદારતા બતાવી અને મને લઈ ગયા. કોઈ કારણસર પાછું અહીં પારણું થયું. એટલે કહેવાનો સમુદાયનો સદભાવ એટલું બધું સારું બાઉન્ડિંગ છે, નાના જે માંડીને બહુ બધું એટલું બધું પ્રેમ ને વાત્સલ્ય આપે છે કે આપણને ખબર જ નથી પડી ક્યાં 44 વર્ષ 45 વર્ષ પૂરા થઈ ગયા અને ક્યાં તપ પૂરો થઈ ગયો. સાથે સાથે જ્યાં પણ જઈએ સંઘમાં, ચતુર્વિધ સંઘના અંદર શ્રાવક શ્રાવિકા પણ એ પણ એવી પ્રેરણા કરે કે મને કહે કે મારે તમારા માસકામણ તપની જે યાત્રા છે નિર્વિઘ્ન પૂર્ણ થાય, તમારા માટે મેં આ છોડ્યું. કોઈ કહે કે મેં આ નોકાર ગણીશ, ભગવાનને પ્રાર્થના કરીશ. એટલે ચતુર્વિધ સંઘના શ્રાવક શ્રાવિકાનો પણ એટલો જ ઋણ મારા ઉપર છે, એમની પણ શુભ કામના પણ આમાં ભળે છે. એટલે આ બધા ફેક્ટરો કામ કરે છે ત્યારે હું અહીં સુધી પહોંચ્યો. બાકી હું તપ કરતો હતો, પ્રેરણાનો એક બાળમુનિને જોઈને જે મને થયું હું એમને ભૂલી નથી શકતો. મારા સાહેબ કે એને ઉપકાર નથી થયો, પણ એને ન કર્યો હોત
અથવા તો એમના મુક્તિ વલ્લભ સાહેબના એટલું સરસ ટ્રેનિંગ છે, સાધુઓને તપસ્વી નથી બનાવ્યા, એના પેલા ત્યાગી અને સંયમી બનાવ્યા. એવું ઘડતર કર્યું છે કે એનો સાધુ, એમના હાથ નીચેનો ઘડેલો સાધુ ખૂણામાં એકલો રૂમમાં બેઠો પણ હશે ને તો એ પ્રતિકોણ ઊભા જ કરશે. એકલા ક્યાંક બહાર પ્રદૂષણ કરવા કે 14ની આરાધના કરવા બેઠા હોય તો ઊભા પ્રતિકોણ જ કરશે. એ એક પણ વર્તન એવું નહીં કરે કે કાલે ઉઠીને એનું પણ નામને કોઈ ફરિયાદ કરે કે એના ગુરુમાનજી પણ આવીને કરે. આંખ બંધ કરીને એ કહી શકે કે મારો સાધુના જે ટ્રેનિંગ છે એમાં કોઈ પણ જાતની વારીફેરી ના આવે. એવા આચાર સંવાદ સાથે ત્યાગપૂર્વક એને જ્યારે 8 વર્ષની ઉંમર એમના સાધુ લગભગ એમના ગુરુ ભગવંત મુક્તિ વલ્લભ સ્વામીને બધા શિષ્યો લગભગ હું ન ભૂલતો હોઉં તો માસકમણ એને કરેલા છે. તો એમની ટ્રેનિંગ અમને આપીએ છીએ ત્યારે એને માસકમણ કર્યું બાળમુનિએ, એને જોઈને મને પ્રેરણા થઈ. એટલે આમ જોવા જોઈએ તો બધાનો ઉપકાર છે. એટલે હું એમને ખાસ મારા માટે સૌથી મોટો જે વડીલોનું પણ છે, ગુરુ ભગવંતોનો છે, એમ રૂપાથી જો મારે એવી ઈચ્છા છે કે એને બાજુમાં બેસાડી અને ઊભો કરીને એ કરું. મને દર વખતે ઠપકો આપે તમે મારું નામ ન લો, મેં તમને કાંઈ પ્રેરણા નથી કરી. એટલે આવા ઘણા બધાના ઉપકારની જે દબાયેલો છું. આ બધા કારણો છે, એકલું જ મારું મનનું કારણ નથી. 2 મિનિટ માટે ઊભા કરો. મુક્તિ વલ્લભ સમાજ છે મારી ખુશી માટે, મારી ખુશીમાં છે. हो लहरा दो जिन शासन का परचम लहरा दो. આજે આપણે આચાર્ય ભગવંતોને સાંભળ્યા. આવતીકાલે તપોવંદના. ગુરુ ભગવંત કહેવાય ને કે દરિયો છે, દરિયો, એમાં જેટલું પણ પાણી આવી બી જાય અને કાઢો તો ખબર પણ ન પડે. આવા ગુણોના ભંડાર, એના અનેક ગુણો. આવતીકાલે એકવાર ચંદુભાઈને વિનંતી કરીશ. આવતીકાલે 9 કલાકે આવો પધારો. ચંદુભાઈ આમંત્રણ આપી રહ્યા છે. ભરતભાઈ કીધું છે સમય પર બહુ જોઈએ. આચાર્ય ભગવંતજીની વાણી મુખેથી આપણે ખૂબ સુંદર વાણી અને તપસ્વી રત્નને આપણે સાંભળ્યા. હવે આવતીકાલનો જે પ્રોગ્રામ છે ભરતભાઈએ જે જણાવે છે એ પ્રમાણે જ્ઞાન મંદિરમાં તપોવંદના જે છે, તપોવંદાવલી, એમાં બધાને પધારવાનું આગળ ભરેલું આમંત્રણ છે. સૌ આજે જેમ પધાર્યા એવી જ રીતે મોટી સંખ્યામાં આવતીકાલે સવારે જ્ઞાન મંદિરની અંદર, આવતીકાલે સાંજે એક અગત્યની જાહેરાત. ત્યાં સુધી નોકરસી ચાલુ નહીં થાય. આવતીકાલે સાંજે NSCI ડોમની અંદર અનહદ ભક્તિનાથ નો સરસ કાર્યક્રમ છે. ફ્રી એન્ટ્રી છે અને પરમ દિવસે બરાબર 9 કલાકે તપસ્વી આચાર્ય ભગવંત હંસરત્ન સુરેશ્વરજી મહારાજના તપની પૂર્ણાહુતિનો કાર્યક્રમ, જેમાં પ્રેમ ભુવનભાનું સમુદાયથી લગાવી મુંબઈમાં વિચરતા વિવિધ સમુદાયના ગુરુ ભગવંતો, ગચ્છનાયકો પણ આ પ્રસંગે પાવન મિશ્રા આપવાના છે. તમારે જો આવવાનું હોય તો તમારા માટે માત્ર એક પાસ રાખવામાં આવ્યો છે. બહારથી તમારો પાસ મેળવી લેજો. વ્યવસ્થા માટે આ પાસ રાખવામાં આવેલ છે. નહીં તો આવા 10 NSCI ડોમ જો ખડા કરવામાં આવે તો પણ ઓછા પડે એમ છે. માટે જેને જોઈએ તે મેળવી લેજો. અને એક છેલ્લી જાહેરાત, ગુરુવંદન પચખાણ થયા બાદ આચાર્ય દિવ્ય તપસ્વી હંસરત્ન સુરી મહારાજ અહીંયા જ બેસવાના છે. જેમને પણ તપના અંતરાય તોડવા હોય, આશીર્વાદ લેવા હોય તો તેઓ વાસક્ષેપ પ્રદાન કરશે. માટે એક અડધો કલાક પણ નહીં લાગે. જો ડિસિપ્લિન સાથે આશીર્વાદ લેશો 10 મિનિટમાં બધાના વાસક્ષેપ થઈ જશે. પરમ દિવસે સવારે 5:30 થી 9:30 દરમિયાન 6 સંઘમાં જઈ 3000 ને એમણે વાસક્ષેપ કર્યો હતો. આમના એક રેકોર્ડની સાથે બીજા કેટલા રેકોર્ડ બનશે એની કલ્પના કરી શકાય એમ નથી. દાદરવાળા નસીબદાર છો. આજે તેઓ પોતે સ્વયં અહીંયા બેસીને વાસક્ષેપ કરવાના છે.
તો ગુરુવંદન પચકાણ કર્યા પછી તમે અહીંયા સ્થિરતા રાખજો. હંસરત્ન સુરી મહારાજ અને અમે બધા આજે 2 દિવસ જ્ઞાન મંદિરની અંદર સ્થિરતા કરશું. આચાર્ય મુક્તિવલ્લભ સુરીશ્વરજી આદિ આરાધના ભુવનમાં સ્થિરતા કરશે. હજી અનેક ગુરુ ભગવંતો પધારવાના છે. ભરતભાઈ 6 માળ ઓછા પડે એમ છે. એટલે જ વાત કરવાની. શું? એટલે મેં કીધું એક જ મિનિટ. જો આ સંઘની ઉદારતા, ઉલ્લાસ, અક્ષય બોધિ સુરીશ્વરજી મહારાજા મહાબોધિ મહારાજ સાહેબ વર્ષોથી જે કેમને એક આત્મીયતા, એક સંઘ ઉપરનો લાગણી, પ્રેમ દ્વારા કહેતા કે આ સુદામાની ઝૂંપડી 45 વર્ષ જે આરાધના ભવન જૈન સંઘ અત્યારે જેને આપણે સાવિકાઓ પાસે જૂનું પાસે કહી, પણ આ 50 હવે તો 54-52 વર્ષ થઈ ગયા. પણ કહેવાનો મતલબ કે સંઘે જે ઉદારતા કરી અને આજે જોઈ રહ્યા છીએ કે 150થી વધારે સાધુ સાધ્વી ભગવંતો દાદરમાં બિરાજમાન છે. સ્થાનકની અંદર છેલ્લે કાલે રાત્રે જરૂર પડી, અનિલભાઈને ફોન કર્યો. સ્થાનકની અંદર લગભગ 25થી સાધ્વીજી ભગવંત. અહીંયા આપણે અચલગઢની અંદર કહ્યું, રાજમરુધર, શાંતિના દેરાસર, વિશાળ સોસાયટી, આરાધના ભવન જૂનું, જ્ઞાન મંદિર, એની આ બાજુ જ્ઞાન મંદિરની નીચે આ બધી જ સાધ્વીજી ભગવંત કેવા યુવાનો રોહિતભાઈ વગેરે કામ કરે છે, આખી રાત જાગીને આ ચિંતા કરે. આપણે બધાએ જે ઉલ્લાસથી આ સંઘની ઉદારતાથી કામ કર્યું છે, આટલા સાધુ સાધ્વી ભગવંત આજે પધાર્યા છે. સાહેબજી, આ કહેવાય સુદામાની ઝૂંપડીમાંથી મહેલ થયો છે, હવે મહેલમાંથી રાજમહેલ બનાવવાનું છે. અને ભવિષ્યની અંદર આવનારા સમુદાયની અંદર સંમેલનો થાય, વાચનાઓ થાય, સાધ્વીજી ભગવંતોની વાચનાઓ થાય અને અનેક શાસનના કાર્યો આ સંઘ દ્વારા થાય એનો નિમિત્ત આ જગ્યા છે. ટોકન અપાઈ ગયું છે, પણ કાંઈક ને કાંઈક વિઘ્નો આવી રહ્યા છે. આપ પણ સૂર્યમંત્રના જાપની અંદર સાથે સાથે એવા આરાધના કરતા, સાધના કરતા, મંત્ર જાપ કરતા સાધુ સાધ્વી ભગવંતોને વિનંતી કરશું. અને ખાસ ટ્રસ્ટીઓને, બાંધકામ કમિટીને વિનંતી છે કે સાહેબ પાસે બધાની વાસક્ષેપ લઈએ, આપણે બધા સાથે મળી અને જે પણ નાનકડા પણ હજી થોડા ઘણા વિઘ્નો છે તૈયારીમાં છે, બધું સકારાત્મક છે, થઈ જશે. અત્યારે સાહેબ સાથે ટ્રસ્ટીઓ આપણે બધા ભેગા થઈ સાહેબ સાથે વાસક્ષેપ ત્યાં બધા સાથે રહેજો. અને આપણે પણ અહીંયા પધારીએ કે સાથે મળી અને બધા ટ્રસ્ટી મને ઝડપથી બધા એક જ મિનિટ પછી બધા ભાઈઓ પેલા વાસક્ષેપ. વંદન કરીએ. ચાલો, નવા સમય